હેલો દોસ્તો, જય માતાજી। તો તમે મારા ફેસ ઉપર એક પેક જોઈ શકો છો અને આ પેક છે સંતરાની છાલ। જે આપણે સંતરા ખાઈએ છીએ એની છાલ છે અને એની અંદર મેં મસૂરની દાળ મિક્સ કરી હતી અને એને મેં આખી રાત પલાળવા દીધું હતું। થોડું એને મેં ગરમ કર્યું, ગેસ ઉપર ઉકાળ્યું અને મિક્સરમાં પીસી લીધું છે અને એની અંદર મેં થોડો ચણાનો લોટ નાખ્યો છે અને તમે આ જોઈ શકો છો કે મેં મારા ફેસ ઉપર લગાવ્યું છે અને આ ફેસ તમે જોઈ શકો છો કે કેટલું શાઇનિંગ કરે છે। મેં થોડો હાથ ઉપર બી મસાજ કર્યો તો એનાથી તો જો હાથ ઉપર બી ગ્લો આવી ગયો છે। તો સંતરાની છાલ ફેંકતા નહીં, સંતરાના છાલથી ફેસ ક્રીમ બનાવી શકો છો, ફેસ પાવડર બનાવી શકો છો। અને જો આવી રીતે મેં મારા માથા પર લગાવ્યું છે ફેસ ઉપર, તો આ તમે જોઈ શકો છો આ એનો ગ્લો। આ જુઓ, એની અંદર મેં કંઈ જ નથી નાખ્યું, ખાલી સંતરાની છાલ અને મસૂરની દાળને રાતે મિક્સ કરી પલાળી દીધું હતું અને સવારે એને મિક્સરમાં પીસી નાખ્યું હતું। તો તમે જોઈ શકો છો ચણાનો લોટ નાખીને મેં ફેસ ઉપર લગાવી, એ બીજું મેં એની અંદર કાંઈ જ નાખ્યું નથી। તો આ રીતના શિયાળામાં ફેસ ઉપર લગાવો અને શાઇનિંગ લાવો। તો જે બી સંતરા લાવો, ખાઓ, પણ ફેંકતા નહીં, યુઝ કરો, ફેસ ઉપર લગાવો, પગ ઉપર લગાવો, જ્યાં હાથ ઉપર જો આવી રીતે કાળું કાળું હોય તો લગાવો। હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે અત્યારે વાયરલ વિડીયો ઇન્સ્ટા પર છે જે ફેસ ઉપર સ્પ્રે મારે છે અને વાળ બધા એક્સ્ટ્રા વાળો એ કાઢી નાખે છે। તો એવું કાંઈ હોતું નથી, મેં મંગાવ્યું છે, હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઈશ। પૈસા ખર્ચા કરતા નહીં, આ ખાલી એક બતાવે છે, પણ જે આપણે જ્યારે આપણે આપણા ફેસ ઉપર યુઝ કરીએ છીએ ત્યારે એવું કંઈ થતું નથી। મેં લાવ્યું તો અહીંયા મને થોડું કટ બી થઈ ગયું, તો હું નેક્સ્ટ વિડીયોમાં તમને જરૂર બતાવીશ। પૈસા વેસ્ટેજ કરતા નહીં અને એવું કંઈ બી બતાવે છે એ કંઈ સાચું હોતું નથી, માનીને ચાલજો। એટલે આ જો આ પેક લગાવો અને ફેસને સ્કિનને ચમકાવો। ગળામાં બી મેં લગાવ્યું છે, જ્યાં જ્યાં ગળામાં જુઓ કાળું હોય છે ત્યાં મેં ગળામાં બી લગાવ્યું છે, પગ ઉપર બી લગાવીશ, એ બી વિડીયો તમારી સાથે શેર કરી। જય માતાજી મિત્રો।